જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન અંતર્ગત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે જૈવિક ક્રિયાઓ ધોરણ 10નો છઠ્ઠો પાઠ જૈવિક ક્રિયાઓ એના વિશે અભ્યાસ કરવાના છીએ. સામાન્ય રીતે આ બધી જ ક્રિયાઓ એવી છે જે આપણે ડે ટુ ડે લાઈફમાં કરીએ છીએ. આમ છતાંય અત્યારે આપણે બોર્ડની પરીક્ષાના અનુસંધાને, માર્કની દ્રષ્ટિએ અને આપણી પોતાની સમજણ કેળવવા માટે આપણે આનો અભ્યાસ કરવાનો છે. આ જૈવિક પ્રક્રિયાઓ એટલે શું? તો આપણે સૌથી પહેલાં જોઈએ જૈવિક ક્રિયાઓ. પહેલાં જ મનમાં વિચાર આવશે કે જૈવિક ક્રિયા એટલે શું? તો આપણે જે કંઈ પણ ક્રિયાઓ કરીએ છીએ, દાખલા તરીકે હું તમારી સામે હાલનચલન કરું છું, હું કંઈક બોલું છું, અને આપણે કંઈક ખાઈએ છીએ. અત્યારે હું બોલું છું ત્યારે તમે વિચારી શકો છો. તો આ બોલવું, હલનચલન કરવું, વિચારવું, આ બધી જ ક્રિયાઓ જૈવિક ક્રિયા છે. ઉપરાંત આ બધી દેખાય એવી છે. ઉપરાંત કેટલીક ક્રિયાઓ એવી છે, દાખલા તરીકે આપણે ખોરાક ખાઈએ તો એનું પાચન થઈ જાય ને એમાંથી લોહી બને. તો આ દેખાતી નથી, પણ આ ક્રિયા તો જૈવિક જ છે. આવી બધી ક્રિયાઓ આપણી અંદર જોવા મળે છે. એટલે આ જૈવિક ક્રિયાઓને કારણે આપણને સજીવ કહેવાય. પણ શું વનસ્પતિ આ બધી ક્રિયાઓ કરે છે? વનસ્પતિ હલનચલન કરે, બોલે, આવું કંઈ પણ કરે છે? નથી કરતી તો આ વનસ્પતિ સજીવ છે? આપણે નાનપણથી ભણતા આવીએ છીએ અને જોતા પણ આવીએ છીએ, એટલે ખ્યાલ તો આવે કે વનસ્પતિ સજીવ છે. હાલવું, ચાલવું, બોલવું, જમવું, આવી કોઈ પણ ક્રિયાઓ નથી કરતી. આમ છતાંય નથી કરતી એટલે આપણને દેખાતી નથી એમ. આમ છતાં એ સજીવ છે. તો શું કામ સજીવ છે? તો કે વનસ્પતિ વૃદ્ધિ પામે છે. નાનકડો છોડ વિકસીને ધીમે ધીમે વટવૃક્ષ બને છે. એક નાનકડું બીજ રોપેલું હોય અને એમાંથી અંકુરણ થાય છે. આપણે બધા ખેડૂ છીએ એટલે આપણને ખબર છે કે પાક વાવવો હોય તો દાણા વાવવા પડે તો આપણને પાક મળે. એનો મતલબ એમાં વૃદ્ધિ થાય છે એટલે એ સજીવ કહી શકાય. તો વૃદ્ધિ એ જૈવિક ક્રિયા છે. વૃદ્ધિ શું કામ થાય છે? તો કે વિવિધ પ્રક્રિયાઓને અંતે આપણને વૃદ્ધિ જોવા મળે છે. તો આના ઉપરથી આપણે એટલું કહી શકીએ કે સજીવ દ્વારા પોતાનું જીવન ટકાવી રાખવા માટે કરાતી વિવિધ પ્રકારની પ્રક્રિયાઓને જૈવિક પ્રક્રિયાઓ કહેવાય છે. આ જૈવિક પ્રક્રિયાઓમાં શું શું આવી જાય? પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન, પ્રજનન, સંકલન, આવી બધી ક્રિયાઓ છે એને જૈવિક ક્રિયા કહેવાય. વનસ્પતિ આપણા કરતાં એક પ્રક્રિયા જુદા પ્રકારની કરે છે અને એ છે પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે તૈયાર કરવો. તો આવી બધી ક્રિયાઓ છે એ જૈવિક ક્રિયામાં આવે. આપણે કેટલાક ઉદાહરણ અહીંયા જોઈ લઈએ કે જે ઉદાહરણ દ્વારા પણ તમે સમજી શકશો કે જૈવિક ક્રિયાઓ એટલે શું. દાખલા તરીકે બાળક દોડે છે તો દોડવું, પછી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે, કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે અને ઓક્સિજન મુક્ત કરે, વાયુ વિનિમય. પછી લજામણીના છોડને સ્પર્શ કરીએ અને એની પાંદડીઓ બીડાઈ જાય. એક કોષી સજીવમાં કોષ વિભાજન જોવા મળે અને નાના નાના જંતુઓની સંખ્યા 1માંથી 2 ને 2માંથી 4 એમ વધતી જાય. તો એ જૈવિક ક્રિયાઓ કહેવાય. આપણે ખોરાક ખાઈએ છીએ, એનું પાચન થાય, એમાંથી લોહી બને અને વધારાનો ખોરાક મળ દ્વારા નીકળી જાય. તો આ પણ જૈવિક ક્રિયા છે. વનસ્પતિમાં વૃદ્ધિ જોવા મળે, છોડમાંથી વૃક્ષ બને, બાળકમાંથી ધીમે ધીમે યુવાન અને આધેડ અને વૃદ્ધ બને. તો આ પણ વૃદ્ધિ છે. અમીબા એક કોષી જીવ વિશે આપણે ભણતા એવા છીએ. પોતાની આસપાસ રહેલા ખોરાકના કણને આરોગી લે, એનું પાચન કરે અને વધારાનો અપાચિત ખોરાક બહાર કાઢે.
તો આવી બધી પ્રક્રિયાઓ છે એ જૈવિક પ્રક્રિયા છે. આ જૈવિક પ્રક્રિયા જોયા પછી આપણને વિચાર આવે કે આણ્વીય ગતિ અથવા આણ્વીય કાર્ય એ શું જૈવિક પ્રક્રિયા માટે અગત્યનો ભાગ છે? આણ્વીય ગતિની જૈવિક અગત્યતા શું છે? તો વિચાર કરજો, આપણને નાનપણથી શીખતા એવા છીએ કે દરેક સજીવનો પાયાનો એકમ છે કોષ. પછી એ વનસ્પતિ હોય, પ્રાણી હોય કે સૂક્ષ્મજીવ હોય, એનો પાયાનો એકમ કોષ છે. જેમ આપણે મકાનનું બાંધકામ કરીએ અને એ મકાનના બાંધકામ દિવાલો અને બીમ કોલમ વગર ના થાય, પણ એ દિવાલો બનાવવા માટે પાયાનો એકમ છે ઈંટ. આ ઈંટ છે એમાંથી દિવાલો બને અને એમાંથી ધીમે ધીમે મકાન બને. એમ આપણું બંધારણ પણ આવી જ રીતે થાય છે. સજીવનો પાયાનો એકમ કોષ. આવા એક સરખા અથવા એક કરતાં વધારે પ્રકારના કોષો સાથે મળી અને પેશીની રચના બનાવે છે. પેશી એટલે શું? તો કે નિશ્ચિત કાર્ય કરવા માટે એકત્ર થયેલા એક જ અથવા જુદા જુદા પ્રકારના કોષોનો સમૂહ. આવી પેશીઓ સાથે મળી અને કોઈ એક અંગનું નિર્માણ કરે છે. આવા અંગ સાથે મળીને અંગતંત્રનું નિર્માણ કરે છે અને આવા અંગતંત્રો સાથે મળીને એક શરીરનું નિર્માણ કરે છે. તો તમે સ્પષ્ટપણે ક્લિયર સમજી ગયા હશો કે એક શરીર છે એ વિવિધ અંગતંત્રોનું બનેલું છે. આવા અંગતંત્રો વિવિધ અંગોના બનેલા છે. આવા અંગો વિવિધ પેશીઓના બનેલા છે અને આ પેશીઓ વિવિધ પ્રકારના અથવા એક જ પ્રકારના કોષોના બનેલા છે. આમ પાયાનો એકમ છે કોષ. હવે પર્યાવરણની સામે જો આ કોષ પોતે ટકી ન શકે, વિઘટન પામે, તો વ્યવસ્થા ખોરવાય. વ્યવસ્થા ખોરવાય તો એ કોષ લાંબો સમય ટકી ન શકે, જીવી ન શકે. એ જીવી ન શકે તો કોષ નાશ પામે અને કોષ નાશ પામે તો સમગ્ર જીવન નાશ પામતું જાય. એનો મતલબ આ કોષને પર્યાવરણની સામે ટકી રહેવા માટે કેટલીક ક્રિયાઓ કરવી પડે. સરળતાથી સમજીએ તો કોષને પોતાનું સમારકામ કરવું પડે. કોષને પર્યાવરણની સામે પોતાનું રક્ષણ કરવું પડે. જો એ રક્ષણ કરી શકે, એમાં સુધારા વધારા થાય, સમારકામ થાય, તો એ કોષ પર્યાવરણની સામે ટકી શકે. અને આ ક્રિયાઓ કરવા માટે અંદર આણ્વીય ગતિશીલતા થતી હોય છે. એટલે કે આણ્વીય અને પરમાણ્વીય કક્ષાએ સતત કાર્ય થતું હોય છે, ગતિશીલતા જોવા મળે છે. પરિણામે કોષીય જૈવિક ક્રિયાઓ થાય છે. પરિણામે કોષ પોતે ટકી શકે છે, પર્યાવરણ સામે જીવંત રહી શકે છે અને કોષને કારણે પેશી કાર્યરત બને છે અને એમ કરતાં કરતાં આખું શરીર કે સજીવ પોતે કાર્યરત બને છે. તો આમ કહી શકાય કે આણ્વીય અને પરમાણ્વીય કદે થતી ક્રિયાઓ એ આપણી જૈવિક ક્રિયાઓ માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે. દરેક સજીવની જીવંત રહેવા માટે આણ્વીય ગતિ કે આણ્વીય કાર્ય છે એ અગત્યનો ભાગ ભજવે છે. હવે વાયરસ છે એની અંદર આવી ગતિ જોવા મળે છે. અત્યારે તો તમે બધાએ સાંભળ્યું જ હશે, કારણ કે આ સમયગાળામાં કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ડરમાં રાખી દીધું છે. નરી આંખે ન દેખાતો એક વાયરસ, જો હું સજીવ નથી બોલતો, કારણ કે હજુ વાદ વિવાદ છે કે વાયરસને સજીવ ગણવો કે નિર્જીવ. તો એવા એક વાયરસ કોવિડ-19 2019માં જે દેખા દીધી, આવા કોવિડ-19એ સમગ્ર વિશ્વમાં કેટલાય માણસોના, કેટલાય લોકોના જાન લીધા છે અને આજે વિશ્વના લગભગ 200થી વધારે દેશોની અંદર આ મહામારી ફેલાયેલી છે. આ વાયરસની અંદર કોઈ જાતની આણ્વીય ગતિ થતી જ નથી, એટલે એ નિર્જીવ કહેવાય. પણ ક્યાં સુધી નથી થતી? જ્યાં સુધી એ કોઈ સજીવ કોષની અંદર દાખલ ન થાય ત્યાં સુધી. જેવા એ કોઈ સજીવ કોષની અંદર દાખલ થઈ જાય એટલે ફટાફટ આણ્વીય ક્રિયાઓ કરવા માંડે અને એની સંખ્યા વધવા માંડે. માટે એવા સમયે એ સજીવ જેવું કાર્ય કરે છે
એટલે વૈજ્ઞાનિકો વચ્ચે થોડો વાદ વિવાદ છે કે વાયરસ છે એને સજીવ કહેવો કે નિર્જીવ કહેવો. આપણે એમ સરળતા ખાતર કહી શકીએ વાયરસ છે એ સજીવ અને નિર્જીવને જોડતી કડી કહી શકાય. તો તમે સમજી ગયા હશો કે હવે જૈવિક ક્રિયા માટે આણ્વીય ગતિની અગત્યતા શું છે. તો આપણે સૌથી પહેલી ક્રિયા જોઈ લઈએ, પોષણ. પોષણ એટલે શું? આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ, પછી માણસ હોય, પ્રાણી હોય કે નાના નાના સૂક્ષ્મ જીવો હોય, પોતાનું જીવન ટકાવી રાખવા માટે બહારથી ખોરાક મેળવે છે અને આ ખોરાકમાંથી પોતે ઉર્જા મેળવે છે. તો આમ જોઈએ તો ઉર્જાના સ્ત્રોતને બહારથી ખોરાક સ્વરૂપે સજીવ શરીરમાં દાખલ કરવાની ક્રિયાને પોષણ કહેવાય છે. વ્યાખ્યા બરાબર સમજજો. ઉર્જાના સ્ત્રોતને ખોરાક સ્વરૂપે બહારથી સજીવ શરીરમાં દાખલ કરવાની ક્રિયાને પોષણ કહેવાય છે. આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ એ અલ્ટિમેટલી આપણે ઉર્જા મેળવવા માટે કરીએ છીએ. થોડાક દિવસ ખાવાનું બંધ કરી દઈએ તો આપણામાં તાકાત ઘટી જાય, અશક્તિ આવી જાય, આપણે રોજબરોજના સામાન્ય કાર્યો પણ ન કરી શકીએ. કારણ શું? તો કે એ કાર્યો કરવા માટેની ઉર્જાનો વપરાશ થઈ ગયો છે, એટલી ઉર્જા નથી. માટે આપણે નિશ્ચિત સમયાંતરે ખોરાક લેવો પડે અને આ ખોરાક લીધા પછી એની અંદર એનું પાચન થવું જોઈએ, એમાંથી પોષક દ્રવ્યો મળવા જોઈએ. એટલે આ પોષણની વ્યાખ્યા જોઈ. હવે મોટા ભાગે જે કંઈ પણ સજીવો ખોરાક લે છે, ખાદ્ય પદાર્થ લે છે, આવા ખાદ્ય પદાર્થો અલગ અલગ પ્રકારના કાર્બનના બનેલા હોય છે અને આવા વિવિધ કાર્બન સ્ત્રોત છે એની જરૂરિયાતને ધ્યાને લઈ સજીવો છે એ અલગ અલગ પ્રકારની પોષણ પદ્ધતિ દર્શાવે છે, જે આપણે હમણાં જોશું. પોષણની પદ્ધતિ જુદી, એમ ખોરાક જુદો, સજીવનો પ્રકાર જુદો. તો એ આપણે જોશું. આ સામાન્ય વાત કરી પોષણની, જે આપણે ડિટેલમાં આગળ જોવાની છે. બીજી આવી પ્રક્રિયા છે શ્વસન. શ્વસન પ્રક્રિયા કરવા માટે થઈને આપણને એમ થાય છે કે નાક અને ફેફસા કામના છે. એ તો છે જ, પણ ખરેખરું શ્વસન તો છે એ સજીવ શરીરના કોષોની અંદર થાય છે. અને કોષોની અંદર પણ એક નાનકડી અંગિકા છે, જે તમને અહીં ચિત્રમાં દેખાય છે. એ અંગિકાનું નામ છે કણાભ સૂત્ર. 8મા 9માની અંદર તમે શીખ્યા પણ હશો કે આનું એક બીજું નામ છે પાવર હાઉસ. કોષનું શક્તિઘર, પાવર હાઉસ ઓફ ધી સેલ. આ કણાભ સૂત્ર છે એ શક્તિ મેળવવા માટે, શક્તિનો સંગ્રહ કરવા માટે અગત્યની અંગિકા છે, જે મોટા ભાગના કોષોની અંદર જોવા મળે છે. સજીવના કોષોને વિવિધ કાર્યો કરવા માટે ઉર્જાની જરૂરિયાત પડે છે. આ માટે ગ્લુકોઝ એટલે કે ખોરાક સ્વરૂપે રહેલા ગ્લુકોઝનું દહન કરવું પડે છે અને એ દહન ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં થાય છે. તો સજીવના કોષોની અંદર ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં ગ્લુકોઝનું દહન થવાને પરિણામે ઉર્જા ઉત્પન્ન થાય છે. દહન એટલે વિઘટન. તો આ વિઘટન થવાથી ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ક્રિયાને શ્વસન કહેવાય છે. સ્પષ્ટ વ્યાખ્યા સમજીએ તો શ્વસન એટલે શું? તો સજીવ વિવિધ કાર્યો કરવા માટે ઉર્જાની જરૂરિયાત પડે છે. આ માટે ગ્લુકોઝ જેવા પદાર્થોનું ઓક્સિજનની હાજરીમાં કે ગેરહાજરીમાં વિઘટન થાય છે. આ વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહેવાય છે. શ્વસન દ્વારા ખાદ્ય પદાર્થો એટલે કે ગ્લુકોઝ વિઘટન થવાથી ઉર્જા ઉત્પન્ન થાય છે અને આ ઉર્જા સજીવ કોષોની અંદર એટીપી સ્વરૂપે સંગ્રહ થાય છે. અહીંયા એટીપી એટલે શું એ આપણે જોઈએ તો એનું આખું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટીપી.
આખું નામ યાદ રાખજો, 1 માર્કમાં પૂછાય છે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ક્લિયર? તો આ એટીપી છે એ ઉર્જાનો અણુ છે. જૈવિક ઉર્જા મોટાભાગે એટીપી સ્વરૂપે સંગ્રહાય છે. હવે આ ઉર્જા અલગ અલગ પ્રકારનું દહન થાય તો એમાં અલગ અલગ પ્રમાણમાં ઉત્પન્ન થાય. મોટાભાગે વિઘટન છે સજીવ કોષોની અંદર 2 રીતે થાય છે. એક, ઓક્સિજનની હાજરીમાં. મોટાભાગના બધા જ વિકસિત સજીવો અને વનસ્પતિ એટલે વનસ્પતિને પ્રાણીઓ, આવા વિકસિત સજીવોની અંદર ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું દહન થાય છે. આવું ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે એને કહેવાય છે જારક શ્વસન. જ્યારે કેટલાક સૂક્ષ્મજીવો અને પ્રાણીઓના સ્નાયુકોષો એની અંદર ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન થાય છે, અને ઓક્સિજનની ગેરહાજરીમાં જે શ્વસન થાય છે એવા શ્વસનને કહેવાય છે અજારક શ્વસન. અને આવા સજીવોને કહેવાય છે અજારક સજીવો. આપણા સ્નાયુ કોષોમાં અજારક શ્વસન થાય છે, પણ આપણા બાકીના બધા જ કોષોમાં જારક શ્વસન થાય છે. પણ કેટલાક જીવો એવા છે જેના બધા જ કોષો અજારક શ્વસન કરે છે, માટે આવા સજીવોને પણ અજારક સજીવો કહેવાય છે. અહીંયા ફરક એટલો પડશે જે આપણે આગળ શીખવાના છીએ. જારક શ્વસનને અંતે વધારે ઉર્જા ઉત્પન્ન થાય છે. એક અણુનું દહન થવાથી 38 એટીપી ઉર્જા ઉત્પન્ન થાય છે, જ્યારે અજારક શ્વસનને અંતે માત્ર 2 એટીપી ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા ઉર્જા ઉત્પત્તિ છે એનું પ્રમાણ ઘટી જાય છે. હવે આપણે આગળ જોવાના જ છીએ. અત્યારે જોઈએ છીએ વહન. તો વહન એટલે શું? તો ખોરાક આપણે મોઢેથી ખાઈએ છીએ, પણ આ ખોરાકના અણુની આખા શરીરના બધા જ કોષોમાં જરૂરિયાત છે. પણ અહીંયાથી ખાધેલો ખોરાક આ આંગળીના નખ સુધી પહોંચી શકે નહીં. એવી રીતે આપણા બધા જ કોષોની અંદર જૈવિક ક્રિયા થાય, અને ક્રિયાઓ થાય એટલે બાય પ્રોડક્ટ ઉત્પન્ન થાય. આ બાય પ્રોડક્ટ તરીકે બિનઉપયોગી દ્રવ્યો, ઝેરી દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો, નકામા પદાર્થો, કાર્બન ડાયોક્સાઇડ, આવું બધું ઉત્પન્ન થાય. પણ એ સીધું બહાર નીકળે કેવી રીતે? એટલે આપણે વહન જરૂરી છે. સામાન્ય રીતે અમીબા, પેરામેશિયમ જેવા જે એકકોષી સજીવો હોય એ સજીવની સમગ્ર સપાટી પર્યાવરણના સીધા સંપર્કમાં હોય છે. પરિણામે એ વાયુની આપ-લે, દ્રવ્યોની આપ-લે, ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ એ બધું જ કોષની સપાટી દ્વારા કરી લે છે. એટલે ત્યાં સામાન્ય પ્રસરણ ક્રિયા દ્વારા પણ આ બધી જ ક્રિયાઓ થઈ જાય છે. એટલે ત્યાં વહનની જરૂરિયાત નથી. પરંતુ સજીવની સમગ્ર સપાટી જો સીધા સંપર્કમાં ના હોય તો બહુકોષી સજીવ, આપણા જેવા જે બધા બહુકોષી સજીવ છે એના બધા જ કોષો સીધા પર્યાવરણના સંપર્કમાં નથી. ખાલી વિચાર કરો કે આપણું જઠર શરીરની અંદર છે, આંતરડું એનાથી આગળ છે, એ ક્યાં સીધા સંપર્કમાં છે? એટલે બહુકોષી સજીવના બધા જ કોષો પર્યાવરણના સીધા સંપર્કમાં હોતા નથી. પરિણામે પ્રસરણ દ્વારા એ દ્રવ્યોની આપ-લે કરી શકતા નથી. એટલે બધા જ કોષોની જરૂરિયાત સામાન્ય પ્રસરણ દ્વારા થઈ શકતી નથી. ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ પણ ના કરી શકે, એવી જ રીતે પોષક દ્રવ્યો પણ સીધા મેળવી શકે નહીં. માટે શરીરના બધા જ કોષો સુધી ખોરાક એટલે કે પોષક દ્રવ્યો અને ઓક્સિજન અને અંદરથી રહેલા અંતઃસ્ત્રાવો આ પહોંચાડવા માટે વહન જરૂરી છે. એવી જ રીતે શરીરના બધા જ કોષોમાં ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડને અને નકામા ઉત્સર્ગ દ્રવ્યોને તેમજ કેટલાક ઝેરી દ્રવ્યોને દૂર કરવા જરૂરી છે. તો કોષોમાં ઉત્પન્ન થયેલા આવા નકામા દ્રવ્યો દૂર કરવા માટે અને કોષોને જરૂરી પોષક દ્રવ્યોને ઓક્સિજન પહોંચાડવા માટે
કોઈ એક કાર્યની જરૂરિયાત છે. આ કાર્ય એટલે વહન, અને આ વહન સાથે સંકળાયેલું તંત્ર એટલે આપણે એને કહેશું વહન તંત્ર. તો આવા વહન તંત્રની જરૂરિયાત આપણે છે. આ થઈ વહન ક્રિયા. અહીંયા તમને ઉદાહરણ સ્વરૂપ આપણું વહન તંત્ર છે એનો કેટલોક ભાગ બતાવી દઈએ છીએ. આપણે એને કહેશું પરિવહન તંત્ર. આપણા શરીરમાં બધી જ બાજુ રુધિર દોડે છે, લોહી છે. આપણા શરીરના દરેકે દરેક કોષો સુધી લોહી પહોંચે છે. આ રુધિર કે લોહીનું કામ જ એ છે શરીરના કોષો સુધી પોષક દ્રવ્યોને પહોંચાડવું, ઓક્સિજનને પહોંચાડવા, અંતઃસ્ત્રાવોને પહોંચાડવા, અને કોષોમાં ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડને શરીરની બહાર મોકલવો. બહાર નથી મોકલતા, પણ જે તે કોષો સુધી પહોંચાડે છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ફેફસા સુધી પહોંચાડવાનું કામ કરે છે. નકામા ઉત્સર્ગ દ્રવ્યો બધા કિડનીમાં ઠાલવે છે. આમ વહન તંત્ર છે એ કોષોથી અંગો સુધી કે શરીરની બહાર સુધી દ્રવ્યોની આપ-લે કરવા માટે ખૂબ જ અગત્યનું છે. એક કોષી સજીવોની અંદર વહન તંત્ર જોવા મળશે નહીં, માત્ર બહુકોષી સજીવોમાં જ જોવા મળશે. છેલ્લી ક્રિયા છે ઉત્સર્જન. આ ઉત્સર્જન એટલે શું? તો કે આપણા શરીરની અંદર એટલે કે સજીવ કોષોની અંદર વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. આ જૈવ રાસાયણિક પ્રક્રિયાને અંતે કેટલાક નાઇટ્રોજનયુક્ત હાનિકારક દ્રવ્યો ઉત્પન્ન થાય છે. આવા નાઇટ્રોજનયુક્ત હાનિકારક દ્રવ્યો કોષોમાંથી દૂર કરવાની પ્રક્રિયાને કહેવાય ઉત્સર્જન. આ ઉત્સર્જન તંત્ર આપણું છે, જેની અંદર 2 મૂત્રપિંડ છે, મૂત્રવાહિનીઓ છે, મૂત્રાશય છે, અને આ મૂત્રપિંડમાં રુધિરને લઈ જતીને એમાંથી રુધિર લઈ આવતી નળીઓ એટલે કે મૂત્રપિંડ ધમની અને મૂત્રપિંડ શિરાઓ છે. તો અહીંયા એક કોષી પ્રાણી છે એ સામાન્ય પ્રસરણ દ્વારા ઉત્સર્ગ દ્રવ્યો ઠાલવી દે છે શરીરની બહાર, પરંતુ બહુકોષી સજીવો છે એ ઉત્સર્ગ દ્રવ્યોને શરીરની બહાર સીધા ઠાલવી શકતા નથી. એટલે એના માટે આવા એક ઉત્સર્જન તંત્રની જરૂરિયાત હોય છે. દરેકમાં અલગ અલગ પ્રકારનું ઉત્સર્જન તંત્ર આવેલું છે. અહીંયા જે ઉત્સર્જન તંત્ર છે એ મનુષ્યનું છે. આમ આ પાઠની અંદર તમારે 4 અલગ અલગ જૈવિક પ્રક્રિયાઓ ભણવાની થશે. હવે આપણે જોઈ લઈએ કે આ પોષણના આધારે સજીવોના કેટલા પ્રકારો પડે છે. પોષણના આધારે સજીવોના મૂળ 2 પ્રકાર અત્યારે પડશે. એમાં એક આપણે જોશું સ્વયંપોષી સજીવો, અને પોષણ પણ 2 જ કહેવાશે, સ્વયંપોષી પોષણ. તમારી સામે અહીંયા વનસ્પતિનું એક ઉદાહરણ આપ્યું છે જે પર્યાવરણની સામે ટકી રહેવા માટે પોતાનો ખોરાક જાતે જ તૈયાર કરે છે. પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા આવા સજીવો પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે, માટે આવા સજીવોને સ્વયંપોષી સજીવો કહેવાય છે. વ્યાખ્યા બરાબર સમજો. જે સજીવો અકાર્બનિક સ્ત્રોત સ્વરૂપે દ્રવ્યો, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત કરી પોષણ મેળવે, આવા સજીવોને સ્વયંપોષી સજીવો કહેવાય છે. બધી જ લીલી વનસ્પતિ છે એ સ્વયંપોષી સજીવો છે, જે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે, જમીનમાંથી અકાર્બનિક દ્રવ્યો અને પાણી મેળવે છે, અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે અને એમાંથી પોષણ મેળવે છે. અન્ય કોઈ સજીવ ઉપર આધાર રાખતી નથી, માટે બધી જ લીલી વનસ્પતિ સ્વયંપોષી સજીવ કહેવાય. પરંતુ આ બધા સજીવોનું શું? અલગ અલગ પ્રકારના પ્રાણીઓ આપણે અહીંયા જોઈએ છીએ, એ બધાય પોષણ માટે અન્ય સજીવ ઉપર આધાર રાખે છે. માટે આવા સજીવોને વિષમપોષી સજીવો કહેવાય.
અને આવા પોષણને પણ વિષમપોષી પોષણ કહેવાય. એનાય પાછા પ્રકાર પડશે. આવા વિષમપોષી સજીવો છે એ અન્ય સજીવોમાંથી કાર્બનિક દ્રવ્યોને ખોરાક સ્વરૂપે ગ્રહણ કરે, તેનું વિઘટન કરે અને આ વિઘટન કરવા માટે જૈવિક ઉદ્દીપકો એટલે કે ઉત્સેચકોનો ઉપયોગ કરે અને પોષણ મેળવે છે. માટે આવા સજીવો છે એ વિષમપોષી સજીવો કહેવાય. પોષણ માટે આ સજીવોનું અસ્તિત્વ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી સજીવો ઉપર જ આધારિત છે. વિષમપોષીના પ્રકારો આપણે આગળ જોશું. શાકાહારી પ્રાણી હોય, માંસાહારી પ્રાણી હોય કે પછી મૃતોપજીવી સજીવો હોય, આ દરેક સજીવો ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી સજીવો એટલે કે વનસ્પતિ ઉપર આધારિત છે. ઉદાહરણ સ્વરૂપ આપણે જોઈએ કે સિંહ છે એ પોતે પોષણ મેળવવા માટે હરણ ઉપર આધાર રાખે કે અન્ય કોઈ પ્રાણી ઉપર આધાર રાખે. આપણે ઉદાહરણ લઈએ હરણ, તો એને પોષણ જોઈતું હોય તો હરણ જોઈએ. હરણ પ્રાણી છે, પણ હરણ છે એમાંથી એને ઉર્જા ક્યારે મળે? તો કે હરણ પોતે ખોરાક મેળવે ત્યારે. એ કેમાંથી ખોરાક મેળવે? તો કે એ અલગ અલગ પ્રકારના ઘાસમાંથી, વનસ્પતિમાંથી ખોરાક મેળવે, એમાંથી ઉર્જા મેળવે. તો સિંહ છે એ પરોક્ષ રીતે સ્વયંપોષી સજીવોમાંથી જ ઉર્જા મેળવે છે. આમ જૈવિક ક્રિયાઓ એટલે શું અને એમાંની ચારેક જૈવિક ક્રિયાઓ, એની પ્રાસ્તાવિક વાતો, વ્યાખ્યા અને કેટલીક પાયાની સમજણ આપણે આજે શીખ્યા. આ સમજણ તમને બરોબર સમજાઈ ગઈ હશે, તમને આના પ્રશ્નો પણ બરોબર સમજાઈ જશે. એટલે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને નવા નવા વિડીયો જોવા ઈચ્છતા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે બેલ આઇકન દબાવી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. સૌનો આભાર. સૌને જય સ્વામિનારાયણ.